નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર ડભોઈ તાલુકાના મંડાળા ગામની સીમમાં ગૌચર જમીનમાંથી વ્યાપારીએ ગેરકાયદેસર રીતે કટિંગ કરેલા લાકડા ગ્રામજનોએ ટેમ્પામાં ભરેલા ગેરકાયદેસર લાકડા ગામની સીમમાંથી ગેરકાયદેસર લાકડા ભરેલો પકડાયો ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી થયો છે ફરાર। ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ। ડભોઈ પંથકમાંથી થઈ રહેલા લીલા વૃક્ષોનું નિકંદન અને લાકડાની ચોરી કોના આશીર્વાદથી થઈ રહી છે? હવે અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ પંથકમાં આડેધડ લીલા અને તોતિંગ વૃક્ષનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે વન વિભાગ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે। કોના આશીર્વાદથી આવા વેરપનો દ્વારા પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે? લાકડાના વેરપનોને નથી રહ્યો તંત્રનો ડર। તાજેતરમાં જ અંતરિયાળ નર્મદા કેનાલો ઉપર ઊંધી નીકળેલા બાવળો સહિત અન્ય વૃક્ષ કોઈ હરામખોર ચોર વેપારી મોટા પ્રમાણમાં લાકડા કટિંગ કરી ટેમ્પાઓ ભરી અડધી રાત્રે લઈ જવાની ચર્ચાઓ અવરજવર કરતા રાહદારીઓ ચર્ચા કરી રહ્યા હતા। જ્યારે કે તાલુકાના મંડાળા ગામની ગૌચરની સીમમાંથી કટિંગ કરેલા ટેમ્પામાં ભરેલા લાકડા સાથે ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા। ત્યારે દરેક ગામમાં આ પ્રકારના જાગૃત લોકો હશે તો ચોરી થવાની સંભવ જ નહીં બની શકે। રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ।